સખત ગરમી લાગે છે નહીં? હવે આપણે જ્યારે અહીંયા આટલી બધી ગરમીનો સામનો કરી રહ્યા છીએ ત્યારે એવું માનવામાં આવે છે કે છેલ્લા 140 વર્ષના સૌથી ગરમ ઉનાળાની આ તો હજી શરૂઆત છે, એટલે પિક્ચર તો હજી બાકી છે. તો મિત્રો, આ વર્ષે ગરમી અને વરસાદને લઈને જે આગાહીઓ છે એ ખરેખર ચિંતાજનક છે, અને એ આગાહીઓ કેમ કરાઈ છે એ આજના વિડીયોમાં સમજીશું. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં જાણીશું અલ નીનો ઇફેક્ટ વિશે. મિત્રો, તમે નોંધ્યું હશે કે છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળામાં બહુ ઠંડી પડતી નથી, શિયાળો ખૂબ ટૂંકો ચાલે છે અને ઉનાળો ખૂબ લાંબો ચાલે છે. ક્લાઇમેટમાં થનારો આ જે પરિવર્તન છે દુનિયા માટે ખૂબ જોખમી છે. વર્ષો પહેલા આવી જ એક ઘટના બની હતી અને એના કારણે દુનિયામાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. હું વાત કરું છું વર્ષ 1877ની, કે જેને અમેરિકામાં શિયાળા વિનાનું વર્ષ ગણાવાયું હતું. એ વર્ષે ભારતમાં આશરે 2 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા, ચાઇનામાં 2 થી 3 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તો બ્રાઝિલમાં 20 થી 30 લાખ લોકોના મોત થયા હતા. આ સિવાય ઇજિપ્ત અને આફ્રિકાના ઘણા દેશોમાં પણ ઠેક ઠેકાણે લોકોના મોત થયા હતા. ક્યાંક ખૂબ વધારે વરસાદ અને પૂરની સ્થિતિ થઈ તો ક્યાંક દુષ્કાળ પડ્યો. તમને થશે કે એ વર્ષે એવું તો શું બન્યું કે જેના કારણે દુનિયાભરમાં આ ઘટનાઓ બની? એની પાછળનું કારણ છે અલ નીનો ઇફેક્ટ, જેનો અર્થ થાય છે નાનું બાળક. જેવો એનો અર્થ છે એટલો માસૂમાં વર્ડ નથી, કારણ કે એના કારણે દુનિયાભરના ક્લાઇમેટમાં મોટા ફેરફારો આવતા હોય છે. હવામાન શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે 2026ના વર્ષમાં પણ આ અલ નીનો ઇફેક્ટ જોવા મળે એવી શક્યતા છે, જેના કારણે ભારતમાં ચોમાસું નબળું રહે અને ગરમી ખૂબ વધારે પડે એવી શક્યતા છે. સૌથી પહેલાં તમને સમજાવીશ કે આ અલ નીનો ઇફેક્ટ શું છે અને એના કારણે પર્યાવરણમાં શું ફેરફાર થાય છે. આ જે ઘટના છે એ 2 થી 7 વર્ષમાં એક વખત બનતી હોય છે. મિત્રો, દુનિયામાં વરસાદ અને ગરમીની જે અસરો છે એ સમુદ્રના પાણીના તાપમાન અને પવનો ઉપર ખૂબ આધાર રાખે છે. સાઉથ અમેરિકા નજીક સમુદ્રનું પાણી સામાન્ય રીતે ઠંડુ હોય છે. હવે અલ નીનો જે ઇફેક્ટ છે એમાં શું થાય છે, તો પેસિફિક મહાસાગર છે, જે દુનિયાનો સૌથી મોટો મહાસાગર છે, એનું પાણી જરૂર કરતાં વધારે ગરમ થવા માંડે છે, અને આ ઘટનાના કારણે પવન, તાપમાન અને વરસાદની સ્થિતિ સાવ બદલાઈ જાય છે. દુનિયાભરના પર્યાવરણમાં મોટો ફેરફાર આવે છે. મિત્રો, પૂર્વથી પશ્ચિમ તરફ જતી હવાઓ એટલે કે જેને ટ્રેડ વિન્ડ્સ કહેવાય છે, એના કારણે અમેરિકાથી ઓસ્ટ્રેલિયા અને એશિયા તરફ પવન ફૂંકાતો હોય છે. હવે આપણે જે ઘટનાની વાત કરી એના કારણે પેસિફિક સમુદ્રનું જે ગરમ થયેલું પાણી છે એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ ધકેલાયું, અને એના કારણે સાઉથ અમેરિકા એટલે કે પૂર્વમાં જે નીચેનું પાણી હતું એ ઉપર આવવા માંડ્યું. આપણે વાત કરી કે અલ નીનો ઇફેક્ટમાં જે ટ્રેડ વિન્ડ છે એટલે કે જે પવનો છે એ નબળા પડી જાય છે. સામાન્ય રીતે ગરમ પાણી છે એના કારણે બાષ્પીભવન થાય અને વરસાદ પડતો હોય છે, પણ ટ્રેડ વિન્ડ નબળા પડવાના કારણે જે વરસાદ ઓસ્ટ્રેલિયામાં કે એશિયામાં થવો જોઈતો હતો એ પેસિફિક સમુદ્રમાં વચ્ચે જ ક્યાંક થઈ જાય છે. હવે આ સમગ્ર સ્થિતિના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ઉનાળો વધારે આકરો થાય છે. અને બીજી તરફ અમેરિકામાં જ્યાં ઠંડા પવનો ઉપરની તરફ ઉઠવા જોઈતા હતા એના બદલે ગરમ હવા ફૂંકાય છે અને ત્યાં પણ ગરમી વધારે રહે છે, જેના કારણે શિયાળા વિનાનું વર્ષ બની શકે છે. હવે હવામાન શાસ્ત્રીઓ અને એક્સપર્ટ્સનું કહેવું છે કે આ અલ નીનો ઇફેક્ટ 2026માં સર્જાય એવી શક્યતા 61% જેટલી વધારે છે, અને આ વખતે તો સુપર અલ નીનો સર્જાઈ શકે છે. 2024માં જ્યારે આ ઘટના બની ને ત્યારે ભારતમાં 14 થી 15% જેટલો વરસાદ ઓછો રહ્યો હતો અને ભારતને એનું નુકસાન પણ ભોગવવું પડ્યું. આ 2024નું વર્ષ એ 1901 પછીનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું અને રાજસ્થાનમાં અમુક ઠેકાણે 50.5 ડિગ્રી જેટલું તાપમાન સ્પર્શી ગયું હતું. જો 2026માં ફરીથી આ ઘટના બને છે તો આપણા દેશે સખત ગરમી માટે અને ત્યાર પછી ઓછા વરસાદ માટે તૈયારી રાખવી પડશે. ઓછો વરસાદ પડવાના કારણે ભારત જેવા ખેતી પ્રધાન દેશના પાકને ઘણું નુકસાન થાય, ખેડૂતોને પણ ઘણું નુકસાન થાય, એના કારણે ફુગાવો અને મોંઘવારી વધવાની પણ શક્યતા છે. તો મિત્રો, આ થઈ ગઈ અલ નીનો કોને કહેવાય અને એના કારણે કેવી અસરો થાય એની વાત. હવે વાત કરીએ હીટ વેવ કોને કહેવાય. તો હીટ વેવની જે સામાન્ય વ્યાખ્યા છે એ એવું કહે છે કે તાપમાન કોઈ ઠેકાણે 40 ડિગ્રીને પાર કરે અને એનું જે નોર્મલ ટેમ્પરેચર છે એ પ્રદેશનું એના કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસથી 6.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જાય ત્યારે એને હીટ વેવ કહેવાય. આ મેદાની વિસ્તારો માટેની વાત છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યારે તાપમાન 37 ડિગ્રીથી ઉપર થાય ત્યારે ઉપરનો નિયમ લાગુ પડે છે, અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય ત્યારે આ નિયમ લાગુ પડે છે. ઠીક છે, હવે આ બધી ડેફિનેશન ને બધું છોડો, આપણે શું કરવાનું એ પહેલાં સમજી લો. તો સરકારે હીટ વેવ અને સખત ગરમી માટેની ગાઈડલાઇન્સ પણ જાહેર કરી છે, એ ખાસ નોંધવા જેવી છે. સૌથી પહેલું તો આ સિઝન દરમિયાન શક્ય એટલું પાણી પીવો, સાથે જો પોસિબલ હોય તો ORS પણ રાખો. આ સિવાય શક્ય હોય ત્યાં સુધી ખૂબ વધારે શ્રમ પડે એવું કામ ન કરો, જેથી તમારી એનર્જી જળવાઈ રહે. જો કે આ સલાહ દેશમાં વધારે લોકોને લાગુ પડતી નથી, કારણ કે દેશમાં 30% જેટલા લોકો સીધા તડકા નીચે કામ કરતા હોય છે, સન એક્સપોઝરમાં કામ કરતા હોય છે. એટલે આપણાથી જો બની શકે તો આ તમામ લોકોને પાણી પીવડાવવું કે પછી ઠંડા પીણાની વ્યવસ્થા કરવી, છાશ પીવડાવવી, આવું કંઈક કરી શકાય. શક્ય હોય તો બપોરના 12 થી 4 દરમિયાન બહાર નીકળવાનું ટાળો, અને જો બહાર નીકળો છો તો માથું ઢાંકેલું રાખો, આંખે ચશ્મા પહેરી રાખો. ઘરના જે બારી દરવાજા હોય છે એને શણ વગેરે કપડાં ઢાંકીને ઠંડુ રાખવાનો પ્રયાસ કરો. ખુલ્લા પગે તડકામાં બહાર ન નીકળો, કપડાં હળવા
હળવા અથવા તો સૂતરાઓ સફેદ કપડાં પહેરવાનું રાખો. આ સિવાય શુગર ઇન્ટેક ઓછો કરી દો. ખાંડવાળા પદાર્થો ઓછા લેવાનું રાખો, જેના કારણે બોડી વધારે ઝડપથી ડિહાઇડ્રેટ નહીં થાય. અને આપણું અને આપણા પરિવારજનોનું ધ્યાન તો રાખવાનું જ છે, પણ સાથે સાથે આસપાસ પશુ પ્રાણીઓનું પણ શક્ય હોય એટલું ધ્યાન રાખો. મિત્રો, આશા છે કે આ વિડીયોમાંથી તમને ઉનાળાની આફતને લઈને ઘણી બધી મહત્વની માહિતી મળી હશે. આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરી દેજો અને તમે પોતે પણ સેવ કરી લેજો. ગુજરાત સમાચાર પર આવી જ મહત્વની અને તમારા કામની માહિતી અમે લઈ આવીશું.